નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે કચ્છની। તો કચ્છની 2 દિવસીય મુલાકાતે આવેલા રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાઓ દ્વારા ભુજ સ્થિત રેન્જ આઈજી કચેરી ખાતે પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે આપણે વાત કરીએ તો સરહદી જિલ્લાની સલામતી માટેના આયોજન અંગે તેમણે માહિતી આપી હતી અને ખાસ કરીને કોસ્ટલ એરિયાની સુરક્ષા હેતુ નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને BSF સહિતની કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન બેઠક યોજી હતી। ત્યારે ખોટી કડીઓ મજબૂત બનાવવા પર કામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતું। કચ્છના પાટનગર એવા ભુજ આવી પહોંચેલા રાજ્ય પોલીસ વડા રાવને શહેરના હરિપર સ્થિત રેન્જ આઈજી કચેરી ખાતે વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। રાજ્ય પોલીસ વડાએ જાહેર કર્યું હતું કે કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી સલામતીને લઈને વિશેષ મહત્વ ધરાવે છે। ત્યારે સલામતી વ્યવસ્થા અંતર્ગત સીમાવર્તી ગામોની મુલાકાત લેવામાં આવશે અને સુરક્ષા અંગે સમીક્ષા પણ કરવામાં આવશે। આ દરમિયાન કેન્દ્રની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને BSF સહિતના અધિકારીઓ સાથે ખાસ સંકલન બેઠક યોજવામાં આવશે। गुजरात राज्य का डीजीपी बनने के बाद में हमारी पहली मुलाकात है कच्छ सरहदी विस्तार में। અને જે રીતે આપ સૌ જાણો છો કે કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી જિલ્લો આવરી લેવામાં આવે છે અને એક મહત્વનો હિસ્સો છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ આપણી પાસે છે અને ખાસ કરીને જે કોસ્ટલ લાઇન આપણી લાંબી છે તો જે રીતે કીધું હતું કે સરહદી વિસ્તાર છે, મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ यहाँ છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણા પોલીસ વિભાગના જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા। માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે। એને આગળ વધારતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ, સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અનઇન્હેબિટેડ જે આઇલેન્ડ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે। આ બધી એ અમારો પ્રયાસ છે। સ્વાભાવિક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનું। એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ છે, દાખલા તરીકે આઉટપોસ્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, એમને વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનો પણ અમે દત્તક લેવાના છે। માનનીય પ્રધાનમંત્રી શ્રીનો ઉદ્દેશથી એક પોલીસ સ્ટેશનનો પણ દત્તક લેવાનું છે। તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશનનો પણ એક દત્તક લેવાનું છે, એને આપણે વિઝિટ કરશું। 2024 અને 2025 વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ, એ બધાનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે। મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે। હવે આપણે